નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાત ન્યૂઝમાં। આખા ગુજરાતની જાણે માઠી દશા ચાલી રહી હોય તેમ દરરોજ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે, ત્યારે મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે। અહીં અકસ્માતમાં 2 ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા। આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે, તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે। 5 બાળક સહિત 7 લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે। અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જ્યો હતો। મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે। અહીં અકસ્માતમાં 2 ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ નજીકનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો। સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોસ્મોસ ટેકનોકાસ્ટ પ્રાલી નામની કંપનીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો। જૂની દિવાલ પાડતી વખતે અચાનક દિવાલનો ભાગ માથે પડતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમિકનો આબાદ બચાવ થયો હતો। આ ઘટના કંપનીના હીટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બની હતી। જૂનાગઢના 2 શ્રમિકો હીટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બ્રેકર વડે દિવાલ પાડી રહ્યા હતા। દિવાલ પાડતી વખતે અચાનક એક મોટો ભાગ ધરાશાયી થયો હતો, જે 50 વર્ષીય મનસુખભાઈ માવજીભાઈ જાદવના માથા પર પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની સાથે કામ કરી રહેલા 20 વર્ષીય પ્રતાપ બાબુભાઈ સોમાણીનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ કોટડાસાંગાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પીએમ અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી।